કયા ઘટકનો અન્નવાહક પેશીમાં સમાવેશ થતો નથી? સ્થૂલ કોણક. કઈ પેશીમાં કોષો વચ્ચે સ્પષ્ટ આંતરકોષીય અવકાશ જોવા મળે છે? મૃદુતક. અન્નવાહક પેશીમાં મૃત ઘટક કયો છે? અન્નવાહક તંતુ. જલવાહક પેશીમાં જીવંત ઘટક કયો છે? જલવાહક મૃદુતક. કઈ પેશી સામાન્યપણે વનસ્પતિ અંગોને તૂટ્યા વગર નમ્યતા આપે છે? સ્થૂલ કોણક. એક કરતાં વધુ પ્રકારના કોષો ધરાવતી પેશી એટલે જટિલ પેશી. વાયુરંધ્રને આવરતા બે કોષ ક્યાં છે? રક્ષક કોષ. નાળિયેરની રેસાયુક્ત છાલમાં આવેલા કોષોની દિવાલ કયો પદાર્થ ધરાવે છે? લિગ્નિન. કયો ઘટક હરિતકણ ધરાવતો છે? રક્ષક કોષ. કઈ પેશી આંતરિક મજબૂતાઈની સાથે દ્રઢતા પણ બક્ષે છે? દ્રઢોતક પેશી. કઈ પેશીમાં લિગ્નિનનું સ્થૂલન જોવા મળે છે? દ્રઢોતક. આંતરડામાં અભિશોષણ અને સ્રાવ માટે અંદરના સ્તર કઈ પેશી ધરાવે છે? સ્તંભાકાર અધિસદ. તંતુ ઘટક પેશીને સુસંગત નથી. હાવર્સિયન નલિકા. તે રેખીય પટ્ટાઓ ધરાવતી અનૈચ્છિક સ્નાયુ પેશી છે. હદ્ર સ્નાયુ પેશી. 1 મીટર સુધી લંબાઈ ધરાવતો કોષ કયો છે? ચેતાકોષ. માનવમાં સ્નાયુકોષ સંકોચન અને શિથિલનને કારણે હલનચલન થાય છે. અસ્થિ એ છે સંયોજક પેશી. અરેખિત સ્નાયુનું લક્ષણ કયું છે? લાંબા, ત્રાકાકાર, એકકોષ કેન્દ્રી. કઈ પેશી હવાઈ અંગોમાં અધિસ્તરની તરત જ નીચે પર્ણદંડમાં ગોઠવાયેલી હોય છે? સ્થૂલ કોણક. વર્ધનશીલ પેશીના કોષો નીચેના પૈકી શું ધરાવતા નથી? રસધાની. કઈ પેશી પૂરક પેશી તરીકે આધાર આપવાનું કાર્ય કરે છે? મૃદુતક. જીવંત યાંત્રિક પેશી એટલે સ્થૂલ કોણક પેશી.